જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે દેશની સરહદોથી લઈને રેલવેના પાટા સુધી પોતાની ધાક જમાવી રહ્યો છે. આશરે 3 લાખ પરિવારોની આજીવિકાનો આધાર બનેલો આ ઉદ્યોગ હવે આધુનિક ટેકનોલોજીના સથવારે ગ્લોબલ હબ તરીકે ઉભર્યો છે. કેન્દ્રીય બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં મળેલી રાહત અને એમએસએમઈના ગ્રોથ ફંડની ભેટ જામનગરના લઘુ ઉદ્યોગ માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. આ માત્ર વેપાર નથી, પરંતુ લાખો શ્રમિકોના પરિશ્રમ અને આત્મનિર્ભર ભારતની અતૂટ શક્તિની કહાની છે. બ્રાસ સિટી જામનગર આજે ભારતીય સંરક્ષણ અને રેલવે ક્ષેત્રની કરોડરજ્જુ સમાન છે. અહીંના 8,000થી વધુ એકમોમાં તૈયાર થતા આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના બ્રાસ પાર્ટ્સ હવે વિશ્વભરમાં નિકાસ થઈ રહ્યા છે. આધુનિક મશીનરી અને સરકારી પ્રોત્સાહનને સ્થાનિક લઘુ ઉદ્યોગોને નવી ઊંચાઈ બક્ષી છે. સરકારના ક્લસ્ટર મોડેલે અને અત્યાધુનિક ટેસ્ટિંગ લેબ જેવી સુવિધાઓથી ઉત્પાદન ક્ષમતામાં ક્રાંતિ આવી છે. નવા બજેટમાં કાચો માલ સસ્તો થતા અને આયાતના નિયમો સરળ બનતા ઉદ્યોગકારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રબળ આર્થિક નીતિઓના ટેકાથી હવે નાના એકમો પણ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બન્યા છે. જામનગર આજે વોકલ ફોર લોકલના મંત્રનું જીવંત ઉદાહરણ થઈ ગયું છે. હાઈ પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસેલું આ શહેર સાબિત કરે છે કે સ્થાનિક સામર્થ્ય જ રાષ્ટ્ર વિકાસનો સાચો પાયો છે. સરકારી સહયોગ અને ઉદ્યોગકારોની અથાગ મહેનતનો આ સંગમ જામનગરને સુવર્ણ યુગ તરફ દોરી રહ્યો છે.